નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં જીરુના ભાવ અંગે મોટા સમાચાર અને સાથે આજના જીરુના તાજા ભાવની વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જીરુની બજારમાં આવક વધતા ભાવમાં ₹15 થી 25નો ઘટાડો જોવા મળ્યો હતો। જીરુની બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે જીરુમાં કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી। જીરુના વેપારીઓ કહે છે કે ઊંઝામાં દરેક સુધારા વખતે વેચવાલી વધે છે। આજે પણ 10,000 બોરીની આવક થઈ છે। જો આવક આવી જ રહે તો જીરુની બજારમાં તેજી થાય તેવા કોઈ સંકેતો દેખાતા નથી। જીરુ બેન્ચમાર્ક વાયદો ₹210 વધીને ₹19,475ની સપાટી પર બંધ રહ્યો હતો। જીરુના વેપારીઓ કહે છે કે જીરુની બજારમાં ટૂંકા ગાળા માટે ભાવમાં બે તરફી મૂવમેન્ટ નહોતી। જીરુ વાયદામાં નીચામાં ₹18,500નું લેવલ છે, એ ભારે સપોર્ટ લેવલ છે। તૂટે નહીં ત્યાં સુધી જીરુની બજારમાં કોઈ જ મોટી મંદી આવશે નહીં। હાલના જે ભાવ છે એ તળિયાના ભાવ જ સમજીને વેપાર કરવા જોઈએ। ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો ધાંગધ્રા 3,490 થી 3,560, પાટડી 3,450 થી 3,602, વારાહી 3,531 થી 3,635, બહેચરાજી 3,300 થી 3,631, રાજકોટ 3,280 થી 3,555, માંડલ 3,301 થી 3,660, હારીજ 3,400 થી 3,741, જામજોધપુર 3,000 થી 3,570, મોરબી 3,150 થી 3,570, દિયોદર 3,600 થી 3,691, ઢીમા 3,200 થી 3,661, જસદણ 3,000 થી 3,618, બાબરા 2,960 થી 3,400, નેનાવા 3,300 થી 4,000, રાપર 2,451 થી 3,451, થરાદ 2,700 થી 3,781, હળવદ 3,201 થી 3,672, જામનગર 2,500 થી 3,605, વાવ 2,500 થી 3,750, થરા 3,682 થી 3,900, પિલુડા 3,300 થી 3,546, અંજાર 3,530 થી 3,620, રાધનપુર 2,830 થી 3,795, ઊંઝા 3,300 થી 4,050। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।